રામ રામ ને જય માતાજી। સવારના આજે આપણે મકાઈમાં મોટર ચાલુ કરી દીધી હતી। જોઈ લો 3 હરિયા પાઈ દીધા હતા। આપણે મોટર ચાલુ કરીને ત્રીજા હરિયામાં પાણી ચડાવ્યું હતું। ધાણા સાટેલા છે એમાં જોઈ લો આપણે લાઈન ફેરવી નાખી હતી ને 3 હરિયા પાયા હતા। આપણે પાણી આવી ગયું હતું। મોટર ચાલુ કરીને વાળવા મળ્યા હતા પાણી। અહીંયાથી આપણે બધું પાવાનું છે આજે। અહીંયા આપણા ઘઉં છે। ઘઉં કાલે પાઈ દીધા હતા ખાતર નાખીને ને આપણી મકાઈ આ બીજા પાણે ઉગી ગઈ હતી। જોઈ લો આપણે આ ત્રીજું પાણી પાવી છે મકાઈમાં। આપણે જાવી છે ધોરીએ જ્યાં પાણી વધે આવે છે ત્યાં જોઈ લો પાવડર લઈને જાવી છે આપણે ત્યાં નાકું મવડવા। અહીંયા આપણો ધોરિયો છે। આપણે પોગી ગયા હતા હોદે પાણી આવતું ત્યાં। આપણે હવે નાકું મવડી લેશું। આપણે નાકું મવડી લીધું હતું જોઈ લો એટલે પાણી પોગી ગયું હતું। અહીંયા બાજુમાં હિંમતભાઈના સીણા હતા જોઈ લો આ એના સીણા છે। આપણે હવે લાંબા હરિયામાં પાણી ચડાવ્યું હતું જોઈ લો મકાઈમાં। આપણે હવે ઓલા શેઠે જાવી છે। આમાં આપણી મકાઈ વાવેલી છે। અહીંયા સુધી આપણે પાવાનું હતું ઓલા શેડા સુધી છે। આપણે પોગી ગયા હતા હેઠલા શેઠે ઘઉં પાસે હેઠે શેઠે જોઈ લો। આપણે આવી ગયા હતા નાકું મવડવા ઉપલા શેઠે જોઈ લો। આપણે આ અડધો ભાગ ગાડીઓ પી ગયો તો જોઈ લો અડધો પી ગયો છે। હવે બીજા આડિયામાં પાણી ચડાવવાનું છે। આપણે અડધો આડિયો આ પાઈ દીધો તો અહીંયા સુધી પાઈ દીધો તો અડધો। હવે બીજા આડિયામાં પાણી ચડાવીશું એ બતાવીશું। આપણે ચડાવી દીધું હતું બીજા આડિયામાં પાણી જોઈ લો સામે સુધી પી ગયેલું છે। ત્યાંથી આ સાઈડ આપણે પાવાનું છે। અહીંયા આપણે ચડાવી દીધું હતું બીજા આડિયામાં પાણી। આપણે હવે શેણાવાળી વાડિયા જવાનું છે બતાવીશું શેણા પાવા।
આપણે ઓલી વાડીએ બીજા અડિયામાં પાણી ચડાવીને વહી આવ્યા હતા શેણામાં પાણી વાળવા અને ખાતર નાખવા બતાવીશું. જોઈ લો આપણે શેણામાં બીજું પાણી ચડાવી દીધું છે. આપણે આગળ શેણામાં ખાતર નાખતા જતા હતા, જોઈ લો. ને આપણે વાહી શેણા પાતા જતા હતા એટલા પાઈ દીધા હતા. ને આપણા શેણામાં ફૂલ ઉગાડવા મળ્યા હતા, જોવો. આપણા શેણામાં ફૂલ ઉગડી ગયા હતા એટલે આપણે ખાતર નાખીને પાઈ દેવું આજે. આપણે જે એટલું પાવાનું બાકી છે. રામ રામ ને જય માતાજી. હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. આપણો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા.